નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે વતનમાં છે અને વિકાસ કાર્યો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે। આશરે 5500 જેટલા જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ કરવામાં આવશે। સાથે વાત કરીએ તો 2 દિવસીય ગુજરાતની મુલાકાત શા માટે મહત્વની છે એના વિશે પણ ચર્ચા કરવી છે। ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રમાણે આજે નિકોલ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે, રોડ શો કરવામાં આવશે ને ત્યારબાદ જાહેર સભાને સંબોધવાના છે અને સાથે સાથે 5500 કરોડના જે વિકાસ કાર્યો છે તેનું પણ લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। સાથે જો વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, એક તરફ નિકોલ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો છે જે અમુક મુદ્દાઓ લઈને ત્યાં કહેવાય ને કે જે પ્રમાણે એમના દ્વારા કામ કરવામાં આવ્યું છે, આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો સભા શરૂ થાય એ પહેલા જ એમના દ્વારા એમની અટકાયત કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને નજર કેદ કરવામાં આવ્યા છે અને આ બધાની વચ્ચે જાહેર સભાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। ત્યારે આજે વાત કરવી છે આ જે ડે સ્પેશિયલ કાર્યક્રમ છે એમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં 2 ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે, જેમનું નામ છે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, જેઓ રાજકીય વિશ્લેષક છે। આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। અને અન્ય એક બીજા ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે જયવંત પંડ્યા, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે। આ બંને ગેસ્ટનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। નમસ્તે। આજે જે પ્રકારે આપણે જોયું કે નિકોલમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને 5500 કરોડ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। પણ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે 3 મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં અને અમદાવાદમાં આવ્યા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી રાજકારણને લઈને ખૂબ ચર્ચાઓ જાગી રહી છે, ત્યારે નિકોલમાં જાહેર સભા જે કરવામાં આવી રહી છે તેની પાછળનું કારણ શું હોઈ શકે છે, જયવંતજી? ખૂબ જ વાત મહત્વની છે, કારણ કે નિકોલમાં કેમ, આમ તો અમદાવાદ ભાજપનો ગઢ છે અને ગયા વખતે એકાદ બે સીટને બાદ કરતા બધી જ ભાજપે જીતી હતી। 2022માં તો વિક્રમજનક રીતે જીતી હતી। તો નિકોલ છે એના ઘણા બધા પાસા છે। એક તો પૂર્વ વિસ્તાર છે અને પૂર્વ વિસ્તાર સાથેમાં કેટલાક હિન્દી ભાષી લોકો પણ ત્યાં રહેતા હોય છે અને એમાં બિહાર કનેક્શન પણ છે। સાથોસાથ તમે જુઓ કે જે ભાજપનું લક્ષ્ય હોય છે, ચૂંટણી જીતવાનું તો હોય જ છે, સાથોસાથ એક સંદેશ પણ પહોંચાડવાનું હોય છે। તો આ બધા પાસાને ધ્યાનમાં રાખી અને નિકોલ વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે। તમને યાદ હશે કે 2015માં જ્યારે પાટીદાર આંદોલન થયું તો આ વિસ્તારો ધમધમતા હતા। જે હાર્દિક પટેલની સભાઓ ત્યાં થતી હતી, બાપુનગર છે, આ બધા વિસ્તાર છે, એમાં સુરતમાં વરાછા છે। તો એને કારણે એક વસ્તુ એ પણ છે કે એ લોકો પાટીદારોમાં અત્યારે જે ગોપાલ ઇટાલિયા ખાસ કરીને આમ આદમી પક્ષ માંથી જે જીત્યા છે વિસાવદર બેઠક ઉપરથી, તો એનો એક અત્યારે વેવ એક રીતે પોતાના વ્યક્તિગત રીતે એનો વેવ ચાલે છે, એમ કહેવામાં ખોટું નથી। તો એ ક્યાંક સેંધ ન મારી જાય, એ ક્યાંક છીંડા ન પાડી જાય, એ પણ એક હેતુ હોઈ શકે। અને સાથોસાથ જે તમે જુઓ કે એ વડાપ્રધાન છે, દાહોદ પણ આવે છે, વડોદરા પણ જાય છે, અમદાવાદ પણ આવે છે અને ભાવનગર, એ બધા વિસ્તારો, એટલે એમનું સતત એક વસ્તુ હોય છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે, અમદાવાદ મહાનગરપાલિકા પણ જીતવાની છે, ઘણા બધા પ્રશ્નો સ્થાનિક સ્તરે છે જ, એમાં કોઈ પ્રશ્ન નથી। આ નિકોલમાં આવવાના છે તો રાતોરાત રસ્તા સારા થઈ ગયા અને રીલ પણ બન્યા કે સાહેબ આવે છે, એટલે એક ગીત પણ મૂક્યું કે સાહેબ આવે છે, સાહેબ આવે છે, એવું કરીને, અને એના કારણે લોકોમાં પણ એ ચર્ચા થઈ। તો એ લોકોમાં, કાર્યકર્તાઓમાં પણ પ્રાણ પૂરવાના હોય એના માટે થઈને પણ આ બધા, અને સાથોસાથ વિકાસના તો મેં કહ્યું એમ કે સૌથી મોટું મહેસાણાની જે લાઈન છે એ ડબલિંગ કરવાના છે કે પછી બીજા જે કઈ ઉદ્ઘાટનો છે એ કરવાના છે, તો એ પણ કરશે। એટલે બહુ એ તો કહી શકાય એના મલ્ટીપર્પઝ છે। જી જયેન્દ્રજી, અત્યારે કહેવાય ને કે અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે ત્યાં લોકોમાં એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે
ત્યાં જે પ્રકારની સમસ્યાઓ હાલ છે, ગટરની સમસ્યા હોય, પાણીના નિકાલની સમસ્યા હોય, તમામ પ્રકારની અત્યારે કહેવાય ને કે સમસ્યાઓ છે અને સ્થાનિકો દ્વારા વારંવાર રોષ પણ વ્યક્ત કરવામાં આવતો હોય છે. કહેવાય ને કે ખાડા કરી દેવામાં આવતા હોય છે, ખોદકામ કરવામાં આવતું હોય છે અને જે રસ્તો સારો હોય છે એનું પણ ખોદકામ કરવામાં આવે છે. એવા પણ આક્ષેપો ત્યાંના સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી ચૂક્યા છે. ત્યારે શું લાગી રહ્યું છે, આ જે વડાપ્રધાન નિકોલ ખાતે જાહેર સભાને સંબોધશે, ત્યાં રોડ શો કરશે, તો લાગી રહ્યું છે કે હવે જે આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે તેમાં કોઈ ફેરફાર થશે, લોકોના મત બદલાશે? 100% ચોક્કસ બદલાશે. લોકમાનસનો અણસાર છે ને ભાજપને વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી મળી ગયેલો હતો. દિગ્ગજ ફોજો ટીમ ઉતારી હતી, દિગ્ગજ નેતાઓની ટીમ ઉતારી હતી, નેટવર્ક એટલું બધું કામ કરતું હતું, પણ ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાંથી સીટ જીતવી એ ભાજપ માટે એક મોટી ચેલેન્જ થઈ ગઈ છે. અત્યારે ગોપાલ ઇટાલિયા સમગ્ર ગુજરાતમાં ડે ટુ ડે દરેક જિલ્લાઓનો પ્રવાસ કરી રહ્યા છે, કાર્યકરોને કોન્ટેક્ટ કરી રહ્યા છે. એના કારણે ભાજપના અસંતુષ્ટો કે જે લોકો સાથે આવે છે, ભાજપમાં કંઈક મેળવવા એમને નથી મળ્યું એ લોકો, અને કોંગ્રેસને જે લોકો ગમાડતા નથી એ બધા જ લોકોનું વોટ કન્વર્ઝન આપની તરફ જાય એવું છે, એવું મારું માનવું છે. અને એના જ કારણે તમે જુઓ કે પ્રજાના પ્રશ્નો તો એના એ જ છે. તમે એક દિવસ પીએમ આવવાથી બધા જ કાર્યક્રમ, બધા જ રસ્તા, રોડ રસ્તા બધા સારા નથી થઈ જતા, કે કરતા બી નથી. મુખ્યમંત્રી શ્રીએ 1 મહિના પહેલા સૂચના આપી અધિકારીઓને કે ભાઈ દરેક રોડ રસ્તાના ખાડા પૂરી દો. હું આજે બી તમને 10 જગ્યા એવી બતાવી શકું છું કે જ્યાં આગળ આજે બી વરસાદના કારણે 2 દિવસના વરસાદ કે 3 દિવસના વરસાદના કારણે ખાડા પડી ગયા છે. જે વર્કનું ફોલો અપ કરવું જોઈએ એ અધિકારી વર્ક નથી કરતો, એ નથી, અને એનું કારણ મને એવું લાગે છે કે મૃદુ સીએમ તરીકે ઇમેજ જે ઊભી કરી છે ભૂપેન્દ્રભાઈની, એ હવે કડકાઈથી નથી કામ લઈ શકતા. ઓર્ડર કરી શકે છે, હુકમ કરે છે, પણ જે કામને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ એ પ્રજાના છેવાડાના માનવી સુધી પહોંચતું નથી, અને એના કારણે પ્રજામાં નારાજગી છે. બીજી તરફ નરેન્દ્રભાઈ તરફનો વ્યક્તિગત પ્રેમ એટલો બધો છે ગુજરાતીઓને કે દેશની પ્રજાને, કે એના કારણે આ બધી તકલીફો સહન કરવા છતાં એ લોકો લેટ ગો કરી નાખે છે કે ચાલો સુધરશે સુધરશે. પણ જે રીતે છેલ્લા 6-1 મહિનાથી રાજકીય પરિપ્રેક્ષમાં જે બી કામગીરી થઈ રહી છે, કોંગ્રેસનું સંગઠન થોડું મજબૂત થઈ રહ્યું છે, પ્રદેશ પ્રમુખ થોડા એક્ટિવ બનાયા છે, તો એના કારણે ભાજપને એવું લાગે છે કે જે 30 વર્ષ સુધી એક ધારી અનંત સત્તા ભોગવી છે, તે સત્તામાં ખૂબ જગ્યાએ જો કાપ આવે તો આગામી આવનારા વિધાનસભાના કે લોકસભાના કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્યાંક મોટો ફટકો પડે એવું છે. તમે રાજકોટમાં જુઓ તોય સમસ્યા છે, બરોડામાં સમસ્યા છે, મહેસાણામાં સમસ્યા છે, સાબરકાંઠામાં સમસ્યા, દરેક ફિલ્ડમાં સમસ્યા છે. એવું નથી કે લોકોને રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા છે. ઘણી બધી જગ્યાએ હર્ષભાઈએ લોકોના ઓપિનિયન લઈને પોલીસ અધિકારીને 100 કરતા વધારે પોલીસ અધિકારીઓની બદલી કરી, પણ એના કારણે પોલીસ તંત્રની જે કામગીરી છે એમાં કેટલો ફેરફાર થયો એનો પણ સર્વે એમને કરવાની જરૂર છે. અધિકારીને બદલવાથી એટલો બધો ફેરફાર નથી થતો. તો ક્યાંક એવું થઈ ગયું કે પ્રજાને અમે બતાવીએ છીએ કે તમારા લોકોની ફરિયાદને ધ્યાનમાં લઈને અમે અધિકારી બદલ્યા. દરેક અધિકારીની ચોક્કસ માનસિકતા હોય છે, કઈ રીતે કામ લેવું, કેવી રીતે લેવું, કોની સાથે લેવું, અને એના કારણે જે તે જગ્યાએ જ્યારે એમનું પોસ્ટિંગ થાય છે તમે એને પનિશમેન્ટમાં દાહોદ આવવા મૂકી દો, ડાંગ આવવા મૂકી દો, એનાથી કામગીરી કરવાની સિસ્ટમમાં ફેરફાર નથી થતો. પણ સરકારે જે રીતે કડકાઈથી કામ લેવું જોઈએ, જે મિનિસ્ટ્રીમાં જેમ કે પોલીસમાં, આઈપીએસમાં નીલી પ્રાયની એક ઇમેજ બની ગઈ કે અધિકારી જે વિભાગમાં હોય છે ત્યાં સારું કામ થાય છે, તો એવા દરેક અધિકારીઓ હોય એવાની કામગીરી થાય તો હું એવું માનું કે પ્રજાને થોડો અસંતોષ જે છે એ ઓછો થાય. જી જી, ચોક્કસથી. જયવંતજી, જે રીતે આપણે કહીએ ને કે ડેવલપમેન્ટ તો થયું છે ગુજરાતની અંદર, એમાં કોઈ જ બેમત નથી, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ લેવલની વાત આવે છે ને, કે જેમ જેમ કે મેં વાત કરી કે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અત્યારે ત્યાં એટલી બધી સમસ્યા છે. 2 વર્ષથી ત્યાંના સ્થાનિકો છે, નિકોલ વિસ્તાર હોય, ઠક્કર બાપાનગર વિસ્તાર હોય કે પછી દસક્રોઈ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર જે પ્રમાણે મેં કહ્યું, રોડ રસ્તા અને બધી નાની નાની આપણે નાની સમસ્યા સમજતા હોઈએ છીએ, પરંતુ આ ગ્રાઉન્ડ લેવલની સમસ્યા છે, જે ગુસ્સો છે, જે રોષ છે, કોર્પોરેટર ઉપર ફાટતો હોય છે બેઝિકલી. પરંતુ અત્યારે જે પ્રમાણે કહેવાય ને, જે રીતે જયવંતભાઈ તમે જણાવ્યું કે પ્રાણ પૂરવાનો પ્રયાસ છે કાર્યકરોમાં, પરંતુ જો આ બધા કામ પેન્ડિંગ રહી જતા હોય
અને વિકાસની વાત આવે ત્યારે ચોક્કસથી આ પણ એક વિકાસનો જ સવાલ છે, કારણ કે રોડ રસ્તા સૌથી મોટી સમસ્યા અત્યારે બની ચૂકી છે. તો શું લાગી રહ્યું છે કે આજે આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે અને તેને જ લઈને આ પ્રાણ પૂરવાનો પ્રયાસ જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એટલા જ માટે નિકોલની અંદર આ સભા રાખવામાં આવી રહી છે? જયવંતજી. જો નરેન્દ્ર મોદી છે ને, એક અલગ પ્રકારનું વિચાર કરતા વહીવટ કરતા છે. એટલે દાખલા તરીકે એમણે અહીંયા મુખ્યપ્રધાન હતા તો 15 ઓગસ્ટ ઉજવવાની હોય ત્યારે એ માત્ર ગાંધીનગરમાં પહેલા ઉજવાતી હતી. તો એમણે એક નવું પ્રથા ચાલુ કરી કે દરેક જિલ્લામાં ઉજવવાની. એના કારણે શું થાય, હવે બહુ કોઈ પણ આજે XYZ કોઈ પણ વ્યક્તિ આવે સરકારમાં, એ 100% સારા કામ બધી જગ્યાએ બધું સારું જશે એવું કોઈ કહી શકાય નહીં. કારણ કે માણસની પ્રકૃતિ આજે આ કળિયુગ ચાલે છે, એટલે ભ્રષ્ટાચાર એ કોઈ હિસાબે અત્યારે નાબૂદ થાય એવી સ્થિતિ નથી. સોસાયટી નાનકડી હોય એમાં પણ ચેરમેન, સેક્રેટરી અથવા તો બીજા કમિટીના સભ્યો છે એ ક્યાંક જાય તો પણ બિલ મૂકી દેતા હોય અને જરૂર ન હોય તો પણ ખર્ચા કરતા હોય. ઘરેથી પાણી લાવવાનું હોય, માનો કે કોઈ મીટિંગ હોય તો એના બદલે બહારથી બોટલ મગાવતા હોય. તો આ તો એક નાની વાત થઈ, પણ એ કહેવાનો અર્થ એ છે કે જ્યારે આ પ્રકૃતિ બની ચૂકી હોય ત્યારે એ થવાનું નથી. એટલા માટે એમણે દરેક જિલ્લામાં શરૂ કર્યું. એના કારણે શું થાય કે જ્યાં જવાનું હોય ત્યાં વહીવટી તંત્ર દોડતું થઈ જાય, ત્યાં રસ્તા બની જાય, ત્યાં બધું વ્યવસ્થિત થાય. તો એ જ પ્રમાણે આ નિકોલનું પણ અત્યારે આપણે જોઈ જ રહીએ છીએ અને રીલ પણ આવે છે, મેં અગાઉ કહ્યું એમ. તો એક એ છે કે રસ્તા છે ત્યાં બનવા માંડ્યા અને ત્યાં પણ બધું સારું છે એવું દેખાડવાનો પ્રયત્ન થશે. પરંતુ વાત એ છે કે આજે રસ્તા છે ને, હવે તો સોશિયલ મીડિયાના કારણે અમેરિકામાં પણ વરસાદ પડ્યો તો કેવા રસ્તા ખરાબ થઈ ગયા, ભૂવા પડ્યા, આ બધું જ આપણી સમક્ષ આવે છે. ચીનમાં શું સ્થિતિ છે, સિંગાપુરમાં શું સ્થિતિ છે, દરેક જગ્યાના વિડીયો આવે છે. એટલે લોકો એ પણ સમજે છે કે જ્યારે એક વરસાદનું પ્રમાણ તમે અમુક નિશ્ચિત સમય કરતા એમાં જાજુ વરસાદ પડે ત્યારે, અને બીજું કે ઓવર પોપ્યુલેશન, એટલે ટ્રક છે પહેલા કેટલા ચાલતા હતા હવે કેટલા ચાલે છે, તો એ બધી આખી વસ્તુ સમજવાની છે. તો એના કારણે રસ્તા બગડશે. પરંતુ મેઇન વાત એ છે કે ઘણીવાર તો સાવ અણઘડ આયોજન થાય છે. અખબારનગર પાસે ઘણીવાર એ વારંવાર બનાવીને તોડવાનું. તો એ જે અણઘડ આયોજન થાય છે કે ઘણીવાર તમારે રસ્તો એવી રીતે બનાવવામાં આવ્યો હોય કે 2 કિલોમીટર તમારે ફરીને પછી યુટર્ન લેવો પડે. એ પ્રકારનું જે અણઘડ આયોજન થાય છે, વારંવાર તોડવામાં આવે છે અને પછી બનાવવામાં આવે છે. દાખલા કે ગુમામાં તમે આવશો તો ગુમામાં કેટલાય મહિનાઓથી રસ્તો છે અડધો તૂટેલો છે, હવે એને રિપેર જ નથી કરવામાં આવતો. જ્યારે કે આ કેન્દ્રીય ગૃહપ્રધાનનો લોકસભા મત વિસ્તાર છે અને રાજ્યના મુખ્યપ્રધાનનો મત વિસ્તાર છે વિધાનસભાની દૃષ્ટિએ, તો પણ એ સ્થિતિ છે. તો લોકોના જે પ્રશ્નો છે એને તમે સોલ્વ નથી કરતા. ત્યારે તો ઉનાળો હતો, હું એ રસ્તા ઉપરથી લગભગ છેલ્લા કેટલાય મહિનાઓથી હું જાઉં છું, ત્યારે મને ખબર છે કે એ લાલ ગેબી આશ્રમ પાસેનો જે રસ્તો છે એ પ્રકારનો જ છે. એના કારણે ટ્રાફિકમાં કેટલું સમસ્યા થાય છે. પછી તમે કર્ણાવતી ક્લબ આગળ જશો તો સાંજના સિગ્નલ જ બંધ હશે. તો આ બધા નાના નાના પ્રશ્નો છે, પણ એના કારણે લોકોને જે તકલીફ પડે છે એ નથી ઉકેલતા. અને એના કારણે લોકોમાં જેમ જયેન્દ્રભાઈ બહુ સાચી વાત કીધી કે નરેન્દ્ર મોદી પ્રત્યે બિલકુલ રોષ નથી. એમણે જે આખું વિશ્વ સ્તરે કામ કર્યું છે અહીંયા, સતત તમે જુઓ કે એમણે ગુજરાતને ખોબલે આપ્યું છે. દર વખતે આવે છે તો હજારો કરોડના લોકાર્પણ કરે છે. અને એમાં રેલવેની દૃષ્ટિએ તો પહેલા જાણે ગુજરાત છે ને ઓરમાઈ સંતાનો એવી રીતે થતું હતું. ભાવનગર, મને પોતાને યાદ છે કે હું કોલેજમાં હતો ત્યારથી ભાવનગરને જે ભાવનગરની બ્રોડગેજ લાઈન થાય અમદાવાદ વચ્ચેની, તો એના માટે કેટલાય પ્રશ્નો રજૂઆત થઈ, પરંતુ એ થયું ક્યારે 2022ની આસપાસ, છેક આટલા વર્ષો લાગી ગયા. તો એ પ્રકારનું જે છે એ તમે જુઓ કે ઉદયપુર થી અસારવા સુધીની ગાડી મળી, એ તો ભાવનગર અયોધ્યાની ગાડી હમણાં ચાલુ થઈ. આવું વગર જાહેરાતે ઘણીવાર તો થતું હોય છે, જ્યારે આ તો લોકાર્પણ છે. અમુક તો જાહેરાત વગર જ થતું હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ઘણું બધું માગ્યા વગર પણ પીરસવામાં આવે છે. ઘણા બધા પ્રોજેક્ટ અહીંયા આવે છે, ખાસ કરી સેમી કન્ડક્ટર હોય કે પછી
આપણે મોઢેરાનું જે સોલર આખું કરી નાખ્યું, કચ્છમાં સ્મૃતિવનનું કર્યું. હવે તો ઘણું બધું થાય છે, પણ પ્રશ્ન એ છે કે અત્યારે કાર્યકર્તાઓમાં એક નિરાશા છે. એક તો એ છે કે જ્યારે તમારી પાસે સંપૂર્ણ સત્તા હોય ને ત્યારે કાર્યકર્તાઓ આળસુ જાય, એ લોકોમાં એમ થાય. અને બીજું જે પ્રશ્નો આપણે રોજે રોજ મીડિયા થકી રજૂઆત કરતા હોય, આપણે લોકોના પ્રશ્નો એમની પાસે આવતા હોય, ત્યારે કાર્યકર્તાઓમાં પણ એવું થાય કે અહીંયા એ પણ હકીકત છે કે જે પૂર્વ વિસ્તાર છે તો ગુંડારાજ, હમણાં જ ગઈકાલે સમાચાર હતા જે પેલા ફરાર થઈ ગયા ગુંડો. તો એ પ્રકારનું જે વસ્તુ થઈ રહી છે, ત્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે એક કડકાઈ દેખાતી હતી, ગૃહપ્રધાન અમિત શાહ હતા ત્યારે પણ, તો એને કારણે કડકાઈ દેખાતી હતી. આજે બિલકુલ કડકાઈ નથી દેખાતી. એ વરઘોડા કાઢે છે, એ બધું થાય છે, પરંતુ એ વરઘોડા કરતા પહેલા આ પ્રકારના થાય જ નહીં. એ પ્રકારનું તમારે શાસન કરી બતાવવું પડે ને. એના માટે નરેન્દ્ર મોદી એકલા પૂરતા નથી. એના માટે એમણે ગંજીપો ચીપવો પડે તો ચીપી રાખવો જોઈએ, અને સારા નેતાઓને પ્રધાન તરીકે બેસાડવા જોઈએ. જી જી જયેન્દ્રજી, આપણે એક વાત કરીએ છીએ ને કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પરંતુ કહેવાય છે કે આ જાહેર સભા શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસ કાર્યકરોની, કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરવામાં આવી છે, તેમને નજરકેદ પણ કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસ દ્વારા સીધા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે ભાઈ આ બધું રોકવા માટે યા તો અટકાયત કરવા માટે શા માટે પોલીસનો સહારો લેવો પડે છે? બેઝિક એક કારણ જ છે, બહુ ક્લિયર કટ વાત છે. કોંગ્રેસ અત્યાર સુધી એક્ટિવ નથી. હવે આયોજનબદ્ધ રીતે સ્ટેપ બાય સ્ટેપ થોડી આગળ વધવાના પ્રયત્નો કરી રહી છે. એને ખબર છે કે મોદીના કાર્યક્રમમાં અમે કોઈક જગ્યાએ વિરોધ કરવા જઈશું તો 100% મીડિયા નહીં તો 50% મિનિમમ મીડિયા અમારા કવરેજની, અમારા વિરોધની નોંધ લેશે, અને એ નોંધ થકી પ્રજા સુધી થશે કે અમે પ્રજા માટે આ પ્રશ્નની રજૂઆત માટે વિરોધ કરવા ગયા. એના કારણે એ લોકોને નજરકેદ કરી લીધા છે. સ્વાભાવિક એક રાજકીય પ્રક્રિયા બી ગણાય અને કાયદાકીય પ્રક્રિયા બી ગણાય કે ભાઈ આગોતરા આયોજન માટે એમને અગમચેતીના પગલા રૂપે કામગીરી કરી. તમે એ લોકોને અટકાયત કરવાથી એ બી મીડિયામાં આવવાનું, સોશિયલ મીડિયામાં આવવાનું, અને પ્રજાને ખબર પડશે કે કોંગ્રેસ આ છે. હું તમને એક દાખલો આલું કે થોડા સમય પહેલા એક સિટીમાં કોંગ્રેસની રેલી જોઈ. મને એવું લાગ્યું કે આટલા વર્ષોમાં મેં મારા જાહેર જીવનમાં, પત્રકારત્વમાં આટલી બધી સંખ્યા સાથેની રેલી નથી જોઈ. એનું એકમાત્ર કારણ હતું કે કોંગ્રેસના લોકોને ખબર પડી ગઈ છે કે હવે આપણે એક્ટિવ નહીં થઈએ તો આપણને પ્રજા ઝીરો કરી નાખશે. હવે આપણે જો સરકારના જોડે પ્રજાના પ્રશ્નો લઈને નહીં જઈએ તો આવનારા દિવસોમાં તકલીફ થશે. અને એના કારણે જે ચોક્કસ વર્ગ છે, દરેક રાજકીય પાર્ટીના મતદારો બહુ ચોક્કસ હોય છે કે એ લોકો ઉમેદવાર નથી જોતા, માત્ર ને માત્ર રાજકીય પક્ષોની વિચારસરણી જુએ છે, એમના નેતાઓની કામગીરી જુએ છે, પ્રજાના પ્રશ્નો કઈ રીતે લઈ જાય છે એ જુએ છે. જેમ મેં આગળ તમને કીધું કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત એ પ્રજાના પ્રશ્નો માટેની જીત છે. ગોપાલ ઇટાલિયાએ ખાલી એટલું કીધું કે મારી મા બેન, મારી દીકરીઓ, મારા ખેડૂતો, મારા જ્યાં મારા પો બતાવ્યો, લોકો એના પ્રેમમાં વશ થઈ ગયા અને આટલી બધી ખોટ છતાં જીતી ગયા. એ રીતે આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે કોંગ્રેસ થોડી એક્ટિવ થવા જઈ રહી છે, પણ ભાજપના બી આંતરિક મતભેદો એટલા બધા છે. લાંબા સમયથી જિલ્લા પ્રદેશના પ્રમુખ નથી આવ્યા, સંગઠનમાં ફેરફાર નથી આવ્યા. રોજ બબ્બે દિવસે એક વાત કે અફવા સોશિયલ મીડિયામાં ચાલે છે કે પ્રદેશ પ્રમુખમાં આનું નામ આવે છે, પ્રદેશ પ્રમુખ બને છે, પ્રદેશ પ્રમુખ જાહેરાત થાય છે. નો ડાઉટ અમને થોડા સમય પહેલા CR પાટીલે સભામાં કહી દીધું એમના કાર્યકર્તાઓની કે પ્રદેશ પ્રમુખને અમે ટૂંક સમયમાં ડિક્લેર કરીશું. પણ જે ભાજપનું કરોડરજ્જુ છે સંગઠન, એ સંગઠનનું માળખું જો સમગ્ર રાજ્યમાં તૈયાર થયેલું ના હોય, એની ટીમ તૈયાર થયેલી ના હોય, તો ટૂંક સમયમાં આવનારી ચૂંટણીઓ માટે વધારે પડતો શ્રમ કરવાનો આવે. અને હવેનો કાર્યકર માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં ફોટા મૂકીને પોતાની હાજરી બતાવતો થઈ ગયો છે. પહેલા એવું હતું કે થેલા જબ્બો લેગો પહેરીને થેલામાં સિંગ ચણા નાખીને પાર્ટીનો કાર્યકર કામ કરવા જતો હતો. હવે એ બધા જમાના જતા રહ્યા છે. આ તો મોગીદાટ ગાડીઓમાં આવે છે, 4 જણને લઈને પ્રજા કરીને જતા રહે છે. પ્રજાની પ્રશ્નોને રજૂઆત કરવા માટે, પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે સબર ઈચ્છા શક્તિ જોઈએ છે. અને એ ઈચ્છા શક્તિના અભાવવાળા જ્યારે મંત્રીમંડળમાં બેઠેલા હોય, સંગઠનમાં બેઠેલા હોય, ત્યારે ચોક્કસ નરેન્દ્રભાઈ આ વખતનો ગંજીપો એવો ચીકશે કે કંઈક નવું કરીને લાવશે એવું મને લાગી રહ્યું છે.
ચોક્કસથી જયવંતજી, કહેવાય છે કે ભાજપના કોર્પોરેટરો જ્યારે પણ નિકોલ ઠક્કરબાપા વિસ્તાર દસક્રોઈ વિસ્તાર છે ત્યાં રાઉન્ડ લેવા જાય છે તો લોકોનો જે રોષ છે તે ફાટી નીકળે છે, રોષ જોવા મળતો હોય છે, કારણ કે ત્યાંના સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે ને બહુ જ બધા છે અને તેનાથી ત્યાંના લોકો ત્રસ્ત છે. એટલે અને ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે તો લાગી રહ્યું છે કે રાજકીય સ્ટન્ટ હોઈ શકે છે, ભાજપને ખૂબ મોટું નુકસાન જાય એવું છે. નરોડા વિસ્તારની વાત રાજકીય કરીએ, સ્ટન્ટની કોઈ વાત ઠક્કરબાપા નગરની વાત કરીએ કે પછી નિકોલની વાત કરીએ, લાગી રહ્યું છે આ રાજકીય સ્ટન્ટ હોય. રાજકીય સ્ટન્ટ તો મને નથી લાગતું કે રાજકીય સ્ટન્ટ કહેવાય એને. મેં કહ્યું એમ કે એનું એક રણનીતિપૂર્વક વ્યૂહરચનાપૂર્વક એક એ જતા હોય છે અમદાવાદમાં કયા વિસ્તારમાં સભા કરવી. તો એ અમદાવાદમાં, વડોદરામાં કે પછી બિહારમાં પણ એ અને તમે આમ જોશો ને તો વિદેશ યાત્રાની રીતે તમે જો હવે ગાના, તો એ ગાના જવાની શું જરૂર આપણને એમ થાય, પણ એ સ્ટ્રેટેજિકલી ભારતનો ને ગાનાનો વેપાર જ્યાં ચીનની નજર હોય, દાખલા તરીકે સાયપ્રસ, હવે સાયપ્રસ જવાની શું જરૂર? તો એ તુર્કીની સામે એક તમારે મોહરું તમારે ગોઠવવું પડે. તુર્કી આપણું જયારે વિરોધ કરતું હોય ત્યારે પણ કે સાયપ્રસ જઈ અને ગ્રીસ જઈ અને તમારે એને તુર્કીને બતાવવું પડે કે ભાઈ અમે તમારા પડોશીમાં આવીને પછી અમે પણ રણનીતિ અપનાવી શકીએ છીએ. તો આ એક પ્રકારનું ચૂંટણીની દૃષ્ટિએ કયો, વિકાસની દૃષ્ટિએ કયો, ઘણા બધા મેં કહ્યું એમ કે એમાં પાસા હોય જ છે. એટલે આને રાજકીય સ્ટન્ટ કરતા હું એમ કહીશ કે સમજપૂર્વકની એક રણનીતિ એને કહી શકાય. જી ચોક્કસથી. જયેન્દ્રજી, જયવંતજી, આ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે અને 5500 કરોડ જેટલા વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. ગુજરાતમાં ડેવલપમેન્ટ થયું છે અને કોઈ બેમત નથી, પરંતુ સ્થાનિક લેવલના જે મુદ્દાઓ છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવે તેવું લોકોનું કહેવું છે. તો અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.